ટ્રમ્પનો માસ્ટર સ્ટ્રોક। નમસ્કાર, હું છું પીનલ, સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। ટ્રમ્પ સરકારના એક આદેશથી તમામ ત્યાં ભણતા જે વિદ્યાર્થીઓ છે, ભારતીય વિદ્યાર્થીઓ, તેમાં હાલ અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ટ્રમ્પ દ્વારા અવારનવાર આ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે કે જેના કારણે ક્યાંક ત્યાં વસતા જે ભારતીયો છે તેમને હેરાનગતિ થતી હોય, ત્યારે વધુ એક નિર્ણય ટ્રમ્પ તરફથી સામે આવી રહ્યો છે કે જેમાં જે પણ વિદ્યાર્થીઓ તે લાંબા ગાળાનો અભ્યાસ કરી રહ્યા હોય તેમની માટે ચિંતા ઊભી થઈ છે। અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હવે નવી વિઝા નીતિનું ક્યાંક જોખમ ઊભું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। વતન ગયેલા વિદ્યાર્થી એક્સચેન્જ વિઝા ધારકો પર જોખમ છે। યુનિવર્સિટીઓની 15 સપ્ટેમ્બર પહેલા જે ફી છે પરત કરવા માટે ફરવા માટેની તાકીદ કરવામાં આવી છે। 4 વર્ષથી ઓછા સમયના કોર્સમાં જ વિદ્યાર્થીઓ હવે પ્રવેશ મેળવી શકશે તે પ્રકારની નીતિ સામે આવી રહી છે। 15 સપ્ટેમ્બર એટલે કે 15 સપ્ટેમ્બરથી હોમલેન્ડ સિક્યોરિટીનો નવો નિયમ લાગુ થશે। F1 અને એક્સચેન્જ વિઝા ધારકોને મહત્તમ 4 વર્ષ માટે પ્રવેશ મળશે તેવું આ નવી નીતિમાં જાણવા મળી રહ્યું છે। તો લાંબા ગાળાના જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે જરૂરી નથી કે બધા જ અભ્યાસક્રમો 4 વર્ષમાં પૂરા થઈ શકે, એટલે 4 વર્ષની મર્યાદા અનેક ડિગ્રી પ્રોગ્રામ સાથે સુસંગત નથી તેવું પણ નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પીએચડી મેડિકલ એન્ડ રિસર્ચ ફેલોશિપ 4 વર્ષથી વધુની હોય છે, ત્યારે કઈ રીતે જે વિદ્યાર્થીઓ ત્યાં ભણવા માટે ગયા છે તે લોકો માટે આ જે નવી વિઝા નીતિ છે તે તેમની માટે કેવી રીતે કામ કરી શકશે, કેવી રીતે તેઓ લાંબા ગાળાનો અભ્યાસક્રમ કરી શકશે, શું ભારતીય વિદ્યાર્થીઓના સપના રોડાશે કે પછી હજી પણ ક્યાંક આ નીતિને સમજવાની જરૂરિયાત છે? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે અહીંયા ખાસ જોડાઈ ગયા છે શ્વેતા અગ્રવત છે, જેઓ ફાઉન્ડર છે શ્વેતાસ એડ્યુહબના, અને રીતેશ દેસાઈ છે, જેઓ ફાઉન્ડર છે, સીઈઓ છે રેના ઓવરસીઝના। આપ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ધ શો। ખાસ કરીને બંને આપણી સાથે શ્વેતાજી અને રીતેશજી વિઝા એક્સપર્ટ અને એની સાથે જ બહારના દેશોમાં જતા ઘણા વિદ્યાર્થીઓ કે જેમને મદદરૂપ થતા હોય છે, તો એમની પાસેથી આપણને જાણવા મળશે વિદ્યાર્થીઓ જે ભારતમાંથી ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તે લોકોને કેવી મુશ્કેલી થઈ શકે છે। આ તમામ મુદ્દાઓ પર આપણે એમની સાથે વાત કરીશું। ત્યારે સૌથી પહેલાં શરૂઆત કરીએ શ્વેતાજી સાથે। ટ્રમ્પ સરકારનો આજે એક આદેશ છે, સૌથી પહેલાં તેને સમજવાનો પ્રયાસ કરીશું। શ્વેતાજી, જેટલું લોકો જાણી રહ્યા છે તેને સમજી રહ્યા છે, એમાં આપ શું વધુ સમજાવવા માંગશો કે અમેરિકામાં જે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમની માટે આ નવી જે વિઝા નીતિ છે તે શું હશે? સૌથી પહેલા અહીંયાથી જે સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે અમેરિકા, એમની પાસે એક ડ્યુરેશન ઓફ સ્ટે નામનું એક ટર્મ છે, જે એ માહિતી આપે છે કે જ્યારે પણ સ્ટુડન્ટ અહીંયાથી યુએસએ ભણવા માટે જાય છે તો એ કેટલા સમયગાળા દરમિયાન રહી શકે છે ત્યાં અને ભણી શકે છે। હવે આ સમયગાળો અત્યાર સુધી ફિક્સ ગણવામાં આવતો હતો, જ્યાં સુધી પ્રોગ્રામનું ડ્યુરેશન હોય ત્યાં સુધીના વિઝા મળતા હતા, પણ હવે એ કાયદાની અંદર સૌથી મોટો ચેન્જ જોવા મળ્યો છે કે regardless of the duration of your program, તમારા વિઝાની જે લેન્થ છે, જે ડ્યુરેશન છે, એ માત્ર ને માત્ર 4 યર્સનું જ કરવામાં આવશે, એનાથી વધારે નહીં। આની સાથે સાથે જો કોઈ પણ સ્ટુડન્ટ્સ એવા છે કે જે રિસર્ચ પ્રોગ્રામમાં છે, MBBS કરી રહ્યા છે, ડ્યુઅલ પ્રોગ્રામમાં છે, જો આ રીતના સ્ટુડન્ટ્સ કે જે ઓલરેડી એમનું કોર્સનું ડ્યુરેશન 4 વર્ષ પ્લસનું જ છે, તો એ સ્ટુડન્ટ્સ 4 વર્ષનો અભ્યાસ કરે ત્યાર પછી એમણે પોતાના વિઝાને જે છે એક્સટેન્શન માટે ફરી આપવા પડશે, એટલે કે પોતાનો I-20 અપડેટ કરાવવો પડશે। સાથે સાથે બીજો એક મહત્વનો ચેન્જ એ આવ્યો છે કે અત્યાર સુધી જે એક્સટેન્શન માટેની લિમિટ મળતી હતી, એક સમયગાળો જે નિશ્ચિત સમયગાળો મળતો હતો એ હતો 60 દિવસનો, એટલે કે 2 મહિનાનો, કે 2 મહિનાનો ટાઈમ મળે છે જેની અંદર બાળકો અથવા તો વિદ્યાર્થીઓ પોતાના કોર્સનું ડ્યુરેશન પતે એની પહેલા એક્સટેન્શન ફાઇલ કરી શકતા હતા। હવે એ ડ્યુરેશન પણ ઘટાડી અને 2 મહિનાથી 1 મહિનો કરવામાં આવ્યું છે। તો આ અત્યારના સૌથી મોટા 2 ચેન્જ છે જે આપણને જાણવા મળી રહ્યા છે। જી ઓકે, તો હજી પણ આપણે વાત કરીએ, રીતેશજી પાસેથી જાણીએ કે વતન ગયેલા વિદ્યાર્થી એક્સચેન્જ વિઝા ધારકો પર શું આ નવી વિઝા નીતિથી કોઈ જોખમ ઊભું થઈ શકે છે કે કેમ? રીતેશજી, જ્યારે બી કોઈ નવી નીતિ આવે છે તો એ આઈધર સ્ટ્રીમલાઇન કરવા માટે આવતી હોય છે અથવા તો કોઈ લૂપ હોલ્સ હોય તો એ દૂર કરવા માટે આવતી હોય છે। યુએસની બી જે આ નવી નીતિ આવી છે એ ક્યાંક ને ક્યાંક ઘણા બધા લૂપ હોલ્સ હતા જેને દૂર કરવા માટે જ કરવામાં આવી રહી છે। આપણે ઘણીવાર નોટિસ કર્યું છે કે અહીંથી સ્ટુડન્ટ યુનિવર્સિટીનો કોર્સ લઈને જતો હોય છે અને ત્યાં જઈને એ નાની કોઈ એસોસિએટ ડિગ્રી કે નાની કોલેજમાં ટ્રાન્સફર લઈ લેતો હોય છે। આવા ઘણા બધા નાના નાના લૂપ હોલ્સ હતા જે આ રૂલ પ્રમાણે
એ લૂપ હોલ્સ હવે બધા બંધ થશે અને આ યુએસમાં બહુ લેટ કર્યું છે, હું તો એવું કહીશ. તમે આ જ વસ્તુ અચ્છા. યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડામાં જોશો તો આ ટાઈપના રૂલ ઓલરેડી છે કે તમે લોકો કોર્સ ચેન્જ ના કરી શકો. તમારો ગ્રેસ પિરિયડ કોઈ જગ્યાએ 30 દિવસે, કોઈ જગ્યાએ 60 દિવસે, તો કોઈ જગ્યાએ 3-4 મહિનાનો બી છે. પણ એ અલ્ટિમેટલી તો કેવું છે કે ધારો કે યુકે, ઓસ્ટ્રેલિયા, યુએસ આ બધી બીજી કન્ટ્રીઝમાં શું છે કે જેટલા કોર્સ ડ્યુરેશન હતા એટલા જ વિઝા મળતા હતા. યુએસમાં પહેલેથી 5 યર્સના વિઝા આપે છે. પહેલા કેવું હતું કે તમારો 4 યર્સનો પ્રોગ્રામ છે અને તમે માસ્ટર્સ અપ્લાય કરો છો તો તમારે સેવિસ ટ્રાન્સફર કરવાની છે ને તમારું કામ થઈ ગયું, એ રીતના ચાલતું હતું. હવે છોકરાએ 4 વર્ષનો પ્રોગ્રામ લે છે તો I-94 જ્યારે તમે યુએસ લેન્ડ થાવ છો ને ત્યારે I-94 નું આપે છે તમને સ્ટેટસ કે આ તમારી સ્ટાર્ટ ડેટ છે ને આ તમારી એન્ડ ડેટ છે. જે પહેલા વિઝાના પ્રમાણે આપતા હતા કે 5 વર્ષનો વિઝા છે તો 5 વર્ષની એન્ડ ડેટ એમાં લખતા હતા. નવા રૂલ્સ પ્રમાણે જે હજુ આવ્યો નથી, હજુ આ રૂલ્સ ફેડરલ રજિસ્ટરમાં પબ્લિશ થશે અને પબ્લિશ થયા પછી 60 દિવસ પછી જો કોઈ ઓબ્લિગેશન્સ કે કોઈ ઇશ્યુ ના હોય તો એ રૂલ ઇમ્પ્લાય થશે. હજુ રૂલ નથી પણ પોસિબિલિટીઝ છે કે આવી જશે. એટલે નવા રૂલ પ્રમાણે I-94 હવે શું કરશે, જે છોકરાનું I-20 એટલે કે કોર્સ ડ્યુરેશન જે હશે I-20માં યુનિવર્સિટીઝનું, આઈધર 2 યર્સનું કે 4 યર્સનું, એ પ્રમાણેનું ડ્યુરેશન આ લોકો એમાં માર્ક કરીને આપશે. એટલે જ્યારે એ ડ્યુરેશન પતે છે અને છોકરાને ત્યાં રહેવું છે આઈધર કોઈ કોર્સ કરવા માટે કે ઓપીટી માટે કે સ્ટેમ માટે, તો એને એ એક્સટેન્શન ઓફ સ્ટે, EOS કે છે ને, એક્સટેન્શન ઓફ સ્ટે માટે એને અપ્લાય કરવાનું થશે. એટલે એ પછી અપ્લાય કરવાનું થશે. યસ. અને એ અપ્લાય કરી શકશે પાછળથી. અપ્લાય કરી શકશે અને એનું લીગલ બધું સ્ટેટસ હશે તો એને વિઝા આપશે બી ખરા. તો રીતેશભાઈ, હવે આપને કારણ શું લાગી રહ્યું છે ટ્રમ્પ સરકારે આજે નિયમ વિશે વિચારી રહી છે? એટલે ચોક્કસથી આપણને પણ લાગી રહ્યું છે કે હવે આ નવી વિઝા નીતિ ઓલમોસ્ટ આવી તો જશે જ. તો કારણ શું છે આ કરવા પાછળનું? કોઈ નિયમ, નીતિ નિયમ કે પછી સુરક્ષા, શું કારણ છે? આપને શું લાગી રહ્યું છે? કોઈ બી કન્ટ્રીને છે ને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની બહુ જરૂર છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પ્લે અ બિગર રોલ ઇન ધેર ઇકોનોમિક અને ઇમિગ્રેશનનું જે આખું બેલેન્સ એ લોકો બનાવતા હોય છે એમાં બહુ મોટો રોલ છે. હવે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સનો મતલબ શું થયો કે કોઈ માણસ ત્યાં ભણવા આવે છે, સ્ટડી કરવા આવે છે અને ભણીને એ લોકોની ઇકોનોમીમાં ક્યાંક ને ક્યાંક એ યુઝફુલ થાય છે. દેટ ઇઝ ધ મેઇન પર્સપેક્ટિવ. હવે આ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની જોડે જોડે એવું બી થતું હોય કે ઘણી વારે જે છોકરાઓને ભણવું નથી એવા છોકરાઓ બી જતા હોય, ખોટા ડોક્યુમેન્ટ્સના બેઝ પર જતા હોય, સાચા ડોક્યુમેન્ટ્સના બેઝ પર જતા હોય, પણ ત્યાં જઈને ટ્રાન્સફર કરી લે અથવા તો ભણવાનું બંધ કરી દે ને ઇલીગલ જોબ્સ કરતા રહે. તો આ બધી વસ્તુ અલ્ટિમેટલી એમના માટે પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે. અનનેસેસરી ઇમિગ્રન્ટ્સ એટલે કે સ્ટુડન્ટ્સના બેઝ પર જે આવેલા ઇમિગ્રન્ટ્સ છે એનો ભરાવ વધતો જાય પણ ક્વોલિટી ઓછી રહેતી હોય છે. એટલે ક્વોલિટી સ્ટુડન્ટ્સ તો એમને જોઈએ જ છે ને, લેશે, વર્ષો સુધી લેશે. આજનું નથી, આ 100 વર્ષથી ચાલતું આવે છે. એટલે એ ક્વોલિટી સ્ટુડન્ટ્સ મળી રહે એના માટે થઈને આ કંઈક ને કંઈક નવા રૂલ્સ આ લોકો લાવતા હોય છે, જે લૂપ હોલ્સ છે બંધ કરવા માટે થઈને. તો આપને લાગે છે શ્વેતાજી કે ક્યાંક ક્વોલિટી ઓફ સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટતી જોવા મળી રહી હતી? ક્યાંક જે પ્રકારના થોડાક નિયમો સરળ હોય એટલે કોઈ પણ પ્રયત્ન કરે અને ત્યારબાદ ત્યાં ભણવાનો પ્રયાસ અને પછી ઇલીગલ ત્યાં સ્ટેની શરૂઆત, આ બધું અટકાવવા માટે પણ કદાચ આ પ્રકારના નિયમ લાવવાનો વિચાર કરવામાં આવ્યું છે? શ્વેતાજી. ચોક્કસ પિનલ, આ એક ફૂલ સર્કલ છે. જો આપણે શરૂઆતથી વાત કરીએ તો જ્યારે ઇમિગ્રેશન સરળ હતું, જ્યારે વિદ્યાર્થીઓ આરામથી અહીંયાથી ભણવા માટે જઈ શકતા હતા, ત્યારે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા કે જે અહીંયાથી, જે રીતે રીતેશભાઈએ પણ કીધું કે અહીંયાથી એક પ્રોગ્રામ લઈને ગયા છે અને ત્યાં જઈને એ લોકો બહુ નાની ઇન્સ્ટિટ્યૂટમાં જઈને ચેન્જ કરી લે છે પોતાનો પ્રોગ્રામ, યુનિવર્સિટી, બધું જ. ત્યાર પછી વેલિડ સ્ટેટસ ઓબ્ટેન કર્યા વગર એ લોકો ઇલીગલી ત્યાં રહે છે. એની સાથે સાથે ઘણા બધા એવા લોકો છે કે જે ડંકી રૂટથી ગયા છે અને ત્યાં જઈને ભણવાનું સ્ટાર્ટ કરે છે. ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક લૂપહોલ શોધી અને કાયદાનો ઉપયોગ કરીને ભણવાનું શરૂ કરી દે છે. સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેને વેલિડ સ્ટેટસ ન મળી શકે એમ હોય તો એ ફરી પાછા સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરે છે. એટલે આવા 1, 2, 3, 4 નહીં પણ એવા 10 રસ્તા છે કે જેના વડે ઇમિગ્રન્ટ તરીકે ગયેલા લોકો સ્ટુડન્ટ બની અને આગળ કોઈને કોઈ રીતે ઇલીગલ સ્ટે કરતા હોય છે.
જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી આપણને ઇમિગ્રેશનમાં નવા કાયદા જરૂરથી જોવા મળે છે. અને એનું એક જ રીઝન છે, સૌથી મોટું જે રીઝન છે એ છે અમેરિકા ફર્સ્ટ નીતિ, બરાબર? કે જ્યાં આગળ તમે ઇમિગ્રન્ટ્સને બોલાવો, તમે ઇમિગ્રન્ટ્સ જે છે આપણને ખબર છે કે રિસર્ચની અંદર, ડેવલપમેન્ટની અંદર આજે બધી અમેરિકાની મોટી મોટી કંપનીઝના સીઈઓ આપણા ઇન્ડિયન્સ છે, ઇમિગ્રન્ટ્સ છે. એટલે એમનો રોલ તો બિલકુલ ભૂલાય એમ નથી અને એમની જરૂર પણ ત્યાં રહેવાની જ છે. પણ એની સામે એવા લોકો સામે લાલ આંખ કરવામાં આવે કે જે ઇલીગલ સ્ટે કરી રહ્યા છે, જે લોકો ખરેખર જેન્યુઅન નથી ઓકે. અને ત્યાં આગળ ઓવર સ્ટે લઈ રહ્યા છે. તો એનો ખરેખર એવા કેન્ડિડેટને આઈડેન્ટિફાઈ કરી અને શોધીને એમને ડિપોર્ટ કરવામાં બહુ એનર્જી લાગતી હોય છે. એની અંદર બહુ રિસોર્સિસ પણ ખર્ચાતા હોય છે. તો એના બદલે ગવર્મેન્ટ જે છે એ પોલિસીઝ એવી બનાવી રહી છે કે આ બધું જે મિસમેનેજમેન્ટ ચાલી રહ્યું છે શરૂઆતથી જ અટકી શકે. તો સૌથી મોટું રીઝન આ છે. ઓકે, એટલે ટ્રમ્પ તો પોતાની રીતે ફર્સ્ટ નેશનની જે નીતિ અપનાવતા હોય છે તે પ્રમાણે ત્યાં આગળ કોઈ ઇનલીગલ સ્ટે ન કરે અને વધુમાં વધુ પેલું જે ડંકી રૂટથી આવતા લોકો છે તેમને શોધવામાં એમના રિસોર્સિસ ખર્ચ ન થાય તે માટે આ પ્રકારની નીતિ અપનાવવા જઈ રહ્યા છે. પણ રીતેશજી, એ સિવાય 15 સપ્ટેમ્બરની જે ડેડલાઇન છે એ શેની માટેની છે અને 15 સપ્ટેમ્બર સુધીમાં પાછા ન ફરે સ્ટુડન્ટ્સ તો કોઈ લીગલ એક્શન લેવાશે? રીતેશજી, આપનો ફોન અનમ્યુટ કરજો. કોઈ લીગલ એક્શન તો નહીં લેવાય, પણ એ ડેટ એટલા માટે છે કે છોકરાઓ ત્યાં પાછા આવીને એમનું સ્ટડી ચાલુ કરી દે તો એ રૂટીનમાં જે એમનું સિસ્ટમ છે એ સિસ્ટમમાં ચાલુ પડી જાય. કારણ કે નવો રૂલ્સ આવશે એ નવા, એટલે હોમલેન્ડ સિક્યોરિટીનો આ નવો રૂલ શું હશે? એટલે નવો રૂલ સ્પેસિફિકલી તમને ટ્રાવેલ કરવાનું રિસ્ટ્રિક્શન્સ નહીં આપે, પણ ઓકે, એક સેફટી પર્પઝથી કદાચ યુનિવર્સિટીઝ વાળા કહેતા હોય ભાઈ તમે લોકો પાછા આવી જાઓ, કારણ કે નવો રૂલ જે આવી રહ્યો છે નવા સ્ટુડન્ટ્સને લાગુ પડશે એવું એક અમારું અઝમ્પશન છે. કારણ કે હોમલેન્ડ સિક્યોરિટીનું જે અપડેટ આવી છે એમાં એ ક્લેરિટી નથી કે આ બેકડેટેડ કે અથવા જે કરંટ સ્ટુડન્ટ્સ ભણે છે એને લાગુ પડશે કે નહીં પડે. પણ આઈ બિલીવ કે નોર્મલી આવા રૂલ્સ આવતા હોય છે તો નવા જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે એને લાગુ પડતા હોય છે. એટલે કદાચ નવા સ્ટુડન્ટ્સને આ વસ્તુ લાગુ પડશે. અને જેમ શ્વેતાબેને કહ્યું કે એ લોકોને ઇમિગ્રન્ટ્સ, આપણા ઇન્ડિયન સીઈઓ ઘણા છે કે જે લોકો ઇન્ડિયાથી આવે છે. અને ઇન્ડિયનની ક્યાં વાત કરો છો, વર્લ્ડનો જે રિચેસ્ટ પર્સન છે એલન મસ્ક, હી ઇઝ ફ્રોમ સાઉથ આફ્રિકા. એ પોતે બી ઇમિગ્રન્ટ્સ છે. એટલે એ લોકોને જે જેન્યુઅન સ્ટુડન્ટ્સ છે જોઈએ છે ને મળશે. અને અમારી જોડે એવા કેટલાય સ્ટુડન્ટ્સના એક્ઝામ્પલ્સ હોય છે જે કરંટ આવી કન્ડિશન્સમાં બી સારી જોબ અક્વાયર કરે છે. ઓવરઓલ જેન્યુઅન સ્ટુડન્ટ્સને કદાચ બહુ ઇમ્પેક્ટ નહીં કરે, થોડું ઘણું હેઝલ આવશે પણ એટલી બધી ઇમ્પેક્ટ નહીં કરે. તો 4 વર્ષની જે મર્યાદા નક્કી કરવાની વાત છે એમાં પીએચડી કે મોટા કોર્સ કરનારા જે વિદ્યાર્થીઓ છે એમનું ભવિષ્ય કેટલું સલામત? કારણ કે આ એટલા માટે સવાલ, કારણ કે તમે કહ્યું કે પછી એક્સટેન્શન લઈ શકે છે. ઓકે, તો 4 વર્ષ પૂરા થયા પછી વિઝા એક્સટેન્શનની જે પ્રોસેસ કરવામાં આવશે, ગ્રેસ પીરિયડ એ લોકોને મળશે ખરું? એની પણ કેટલી ગેરંટી? તમે તમારો જે રૂટ હોય, ફોર એક્ઝામ્પલ મેં બેચલર્સ ફિનિશ કર્યું છે એન્ડ નાઉ આઈ એમ અપ્લાઇંગ ફોર અ માસ્ટર્સ ઇન સિમિલર પ્રોગ્રામ અથવા તો કનેક્ટેડ પ્રોગ્રામ, અને સારી યુનિવર્સિટીઝમાં હું જઈ રહ્યો છું. તો એ પ્રૂવ કરે છે કે મારો એકેડેમિક ટ્રેક રેકોર્ડ બરોબર છે ને ફ્યુચરનું બી જે મારું પ્લાનિંગ છે ઇટ ઇઝ ઇન લાઇન વિથ માય પાસ્ટ. તો એવા કેસીસમાં એ લોકો ડેફિનેટલી આપશે. પણ ધારો કે એઝ અ સ્ટુડન્ટ હું બેચલરમાં ગયો છું અને એસોસિએટ ડિગ્રી કે નાની કોમ્યુનિટી કોલેજમાં $5,000 વાળી કોલેજમાં હું ભણતો હોઉં અને કોલેજ જતો કે ના બી જતો, મારા અકાઉન્ટમાં બહુ મોટા ટ્રાન્ઝેક્શન્સ થતા હોય કારણ કે હું ક્યાંક કરતો હોઉં તો જ આ વસ્તુ મેં કરી હોય, તો એવી સિચ્યુએશનમાં એના વિઝા નહીં બી એક્સટેન્ડ થાય. એટલે જે લોકો ભણવા જ જઈ રહ્યા છે એ લોકોને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એ દરેક કન્ટ્રીમાં આ વસ્તુ છે જ કે તમારે એક્સટેન્શન અપ્લાય કરવું પડે છે. નવો કોર્સ હોય, હાયર સ્ટડીઝ બીજી લઈ રહ્યા હોય કે માસ્ટર્સ કર્યું છે તો પીએચડી કરી રહ્યા છો અથવા બેચલર કર્યું છે તો માસ્ટર્સ કરી રહ્યા છો, તો એવા કેસમાં એ છોકરાઓને વિઝા અપ્રૂવ થશે. ઓકે, શ્વેતાજી, આમાં એમરજન્સી સ્થિતિમાં તમને શું લાગે છે કે શું થઈ શકે છે? કોઈ કોર્સ લંબાઈ કે પછી કોઈ ડિસીઝ, કોઈ બીમારી થઈ શકે, કોઈ પણ સ્ટુડન્ટને કોઈ તકલીફ હોઈ શકે, તો વિઝા સ્ટેટસ કેવી રીતે જાળવવું જોઈએ? હું સૌથી મહત્વની પહેલા તો એક વાત કહી દઉં કે આ જે ચેન્જ છે ને એમાં ખાલી એક સ્ટેપ એડ થયું છે. આપણે એને થોડું પોઝિટિવલી લઈએ કે પ્રોસેસ એની જ છે, ખાલી એક સ્ટેપ એડ થયું છે કે જો 4 વર્ષ કરતા તમને XYZ રીઝનથી વધારે રોકાવાનું થાય છે તો એ કેસમાં શું? એનો સીધો જવાબ છે કે તમારું સ્ટેટસ પૂરું થાય એના મહિના પહેલા તમારે એક એક્સટેન્શન માટે અપ્લાય કરવાનું છે. તો આને આપણે બિલકુલ નેગેટિવલી ન લઈએ,
બરાબર છે. જે બધા ઇમિગ્રેશન રિલેટેડ ફ્રોડ્સ છે એને અટકાવવા માટેનો આ મુદ્દો છે ને આ તો આપને decision લાગે છે કે આ એક્સટેન્શન માટે અપ્લાય કરશે સ્ટુડન્ટ્સ તો જે પણ લીગલી ત્યાં કરવા માંગતા હશે એ લોકોને ઇઝીલી મળી જશે? ડેફિનેટલી જે રીતે રીતેશભાઈ પણ કીધું, આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ હિમ કે જે સ્ટુડન્ટ્સ ક્લિયર ઇન્ટેન્શન સાથે ગયા છે કે મારે ભણવું જ છે, જેમની જેન્યુઅન યુનિવર્સિટી છે, જેન્યુઅન એડમિશન છે, પોતાની અટેન્ડન્સ મેન્ટેન કરે છે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, પછી એની સાથે સાથે હવે તો તમને ખબર છે કે ગયા વર્ષથી સોશિયલ મીડિયા પણ ચેક થવાનું એટલું જ ચાલુ થયું છે. તો અત્યાર સુધી જે એક્સટેન્શનની પ્રોસેસ માત્ર ને માત્ર ડોક્યુમેન્ટની ઉપર પૂરી થઈ જતી હતી, એ હવે તમારી કમ્પ્લીટ પ્રોફાઇલ ચેક થશે. તમારી સોશિયલ મીડિયા પર્સનાલિટીને પણ એનાલિસિસ કરવામાં આવશે. જો તમે કોઈ ફેક ઇન્ફોર્મેશન તમારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો, હેટ સ્પીચ કે પછી પબ્લિક પોસ્ટ કે પોલિટિકલ પોસ્ટ, જીઓપોલિટિકલ પોસ્ટમાં તમે જો ઇન્વોલ્વ થાવ છો તો ડેફિનેટલી એ તમારી અગેન્સ્ટ જઈ શકે છે. તો આ અમુક 4-5 ફેક્ટર્સ છે કે અગર એનું તમે ધ્યાન રાખો છો તો એક્સટેન્શન કોઈ મોટી બાબત નથી, અવશ્યથી મેળવી શકાય. અચ્છા, ઓકે. તો અત્યારે શ્વેતાજી, વિદ્યાર્થીઓમાં આ જ્યારે નવી વાત આવી છે ત્યારે સૌથી મોટી મૂંઝવણ શું લાગી રહી છે? કારણ કે કદાચ આપની સાથે પણ ઘણા સ્ટુડન્ટ્સ કનેક્ટ હશે, આપના થ્રુ ત્યાં ગયેલા હશે, એટલે આપણે તો હવે અત્યારે આના ઉપર ચર્ચા કરી રહ્યા છે ત્યારે આપણને સમજી રહ્યા છે, પણ મૂંઝવણ કોઈ ઊભી થઈ રહી છે સ્ટુડન્ટ્સમાં અત્યારે? એ લોકોના કોઈ ચોક્કસ. સવાલો આવી રહ્યા છે આપના સુધી? ચોક્કસ. અત્યારે છે ને 2 કેટેગરીના સ્ટુડન્ટ્સ છે મારી પાસે. એક કેટેગરી જે ઓલરેડી સ્ટુડન્ટ્સ પહોંચી ચૂક્યા છે ત્યાં આગળ અને જેમનું ભણવાનું હમણાં શરૂ થયું છે અથવા તો પૂરી થવાની આરે છે. અને બીજી કેટેગરી છે કે જે સ્ટુડન્ટ્સ હવે હમણાં સપ્ટેમ્બર ઇન્ટેકમાં જવાના છે. હવે આ બંને કેસની મૂંઝવણ અલગ છે. ફર્સ્ટ કેસ વાળા વિચારી રહ્યા છે કે શું અમને આ રૂલ એપ્લિકેબલ થશે? તો એવા સ્ટુડન્ટ્સ કે જેમનું ડ્યુરેશન કોર્સનું 4 વર્ષ કરતાં વધારે છે એ લોકો થોડા ચિંતામાં છે અને ક્લેરિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. અને મારી દ્રષ્ટિએ ક્લેરિફિકેશન બહુ જલ્દી મળી જશે આપણને. બીજી કેટેગરીના જે સ્ટુડન્ટ્સ છે એમાં પણ જે લોકો માસ્ટર્સ પ્રોગ્રામ માટે જઈ રહ્યા છે એ તો ટેન્શન ફ્રી છે. એમને ખબર છે કે 2 વર્ષનો પ્રોગ્રામ છે અને મને 2 વર્ષ તો મળી જ જશે. પણ એની સાથે અમુક સ્ટુડન્ટ્સ એવા છે બેચલર્સ માટે જઈ રહ્યા છે, તો એમના માટે થોડો કન્સર્ન એ છે કે એવો કોઈ પણ સબ્જેક્ટ ખોટો અહીંથી સિલેક્ટ ના થઈ જાય, એમને જે પ્રોગ્રામ ઓફર કરવામાં આવ્યો છે એવો પ્રોગ્રામ ઓફર ન થઈ જાય કે જેમની પ્રોફાઇલ સાથે અલાઇન ન હોય અને આગળ જતા એમનું સ્ટડીનું ડ્યુરેશન લાંબુ થઈ શકે. તો એઝ અ વિઝા કન્સલ્ટન્ટ અમારી જવાબદારીમાં આવે છે કે જે કેન્ડિડેટ અમારી પાસે આવે છે એ કેન્ડિડેટની પૂરી પ્રોફાઇલ એસેસ કરીને એને એ પ્રમાણે પ્રોપર યુનિવર્સિટી, પ્રોપર પ્રોગ્રામ સજેસ્ટ કરીએ. એની સાથે સાથે એ પણ સજેસ્ટ કરીએ કે આ પ્રોગ્રામમાં કયા કોર્સ લેવાથી એમનું જે રિસન્ટ એજ્યુકેશન છે એની સાથે અલાઇન રહેશે અને આગળ જતા એમને કોઈ એક્સટેન્શન લેવાની જરૂર ન પડે. તો આ રીતે અમે ખાલી ને ખાલી જે રિસ્ક ફેક્ટર છે એને રિડ્યુસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને સ્ટુડન્ટ્સને થોડી ક્લેરિટી આપવાનો ટ્રાય કરી રહ્યા છીએ. અને સૌથી મોટું આ તમારા માધ્યમથી હું પેરેન્ટ્સને પણ અપીલ કરીશ કે આ એક નાનકડું એક ક્લોઝ એડ કરવામાં આવ્યો છે ઇમિગ્રેશનની પોલિસીઝની અંદર. એટલે ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો તમારું બાળક એકદમ ક્લેરિટી સાથે જાય છે કે મારે વ્યવસ્થિત ત્યાં જઈને ભણવું છે અને ત્યાં જઈ અને કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી, બરાબર છે, સારી અટેન્ડન્સ છે, સારો માર્ક્સ છે, સારો પ્રોગ્રેસ છે, તો એ કેસમાં એક્સટેન્શન કોઈ મોટી વસ્તુ નથી, આરામથી મળી શકશે. તો પ્લીઝ પેરેન્ટ્સ ડોન્ટ પેનિક. આરામથી તમારા સ્ટુડન્ટનું ડ્યુરેશન, કોર્સનું ડ્યુરેશન જો 4 વર્ષ કરતાં વધારે છે તો એક્સટેન્શન બિલકુલ મળી શકે છે. જી બિલકુલ. તો હવે રીતેશજી, આપની પાસે પણ કોઈ સ્ટુડન્ટ્સના એવા કોઈ સવાલ આવી રહ્યા છે પેરેન્ટ્સના કે જે મૂંઝવણ ઊભી કરી શકે તેવા છે, તો આપણે એ સવાલ પર પણ ડિસ્કસ કરી શકીએ. એ સિવાય જેમ કે ત્યાં આગળ અત્યારે જે એક્સટેન્શનની વાત છે, તો વર્ક પરમિટને લઈને પણ આની કોઈ અસર જોવા મળી શકે છે? કેમ કે અભ્યાસ પછી મળતી જે ઓપીટી હોય એટલે કે સ્ટેમ્પ ઓપીટી, એના પર પણ કોઈ અસર પડી શકે છે આની? ઓપીટી પર માઇનોર ફરક પડશે. પહેલા કેવું હતું કે તમારે ઓપીટી માટે ખાલી એપ્લિકેશન નાખી દેવાની હતી આઈસીએસમાં અને ઓપીટી તમારું અપ્રૂવ થઈ જાય એટલે પતી ગયું. હવે કેવું થશે કે તમારે એક્સટેન્શન બી અપ્લાય કરવાનું છે ને ઓપીટી માટે બી નાખવાનું છે, એટલે બે ડ્યુઅલ એપ્લિકેશન થશે. એટલે પાર્ટ ઓફ પ્રોસેસ તમારો વધશે, પણ એના લીધે તમારી રિઝલ્ટ જે મળ્યું છે ઓપીટી અપ્રુવલનું એના પર ઇમ્પેક્ટ નહીં આવે. પ્લસ હજુ એ લોકોએ પેલો રૂલ એઝ ઇટ ઇઝ રાખ્યો છે અનએમ્પ્લોયડનો. એટલે ઓપીટી અથવા તો સ્ટેમ્પ પર છો તો તમને હજુ બી 60 ડેઝની વિન્ડો મળે છે જેમાં તમે અનએમ્પ્લોયડ હો તો કોઈ પ્રોબ્લેમ નથી. એ જ 60 ડેઝ જ રાખ્યા છે, 30 ડેઝ નથી રાખ્યા. અને હવે સવાલ પેલો તમે કે લોકોની મૂંઝવણનો, તો હું મારા 2 એક્ઝામ્પલ આપીશ એટલે લોકોની મૂંઝવણ કદાચ એના લીધે ઓછી. મારો સગ્ગો ભત્રીજો એવરી યર સમરમાં એમ અંડરગ્રેડમાં ત્યાં ભણે છે,
છેલ્લા 2 વર્ષથી એવરી યર એ સમરમાં ઇન્ડિયા આવે છે અને પાછો જાય છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ પાછા જવા નથી મળતું. એવું કંઈ નથી. તમે ભણો છો, લીગલ સ્ટેટસ મેન્ટેન કરો છો, પ્રેમથી આવો, પ્રેમથી જાઓ, કોઈ રોકતું નથી. અને બીજો એક્ઝામ્પલ, મારી ડોટર આ 8 તારીખે યુએસએ જાય છે. એટલું ખરાબ હોય તો હું બી મોકલું નહીં. એટલે Okay. એની કોણ થશે કે કદાચ જે લોકોને ખાલી ત્યાં એઝ અ ઇન્કમના રૂટ તરીકે યુએસ ટ્રાય કરતા હોય, સ્ટડી પર્પઝ, ત્યાં જઈને ખાલી કમાવું છે, એ લોકોને કદાચ આ વસ્તુ ઇમ્પેક્ટ કરી શકે છે. પણ જેને- રીતેશજી, આમાં એજ્યુકેશન લોન જે લોકોએ મોટી લીધી હોય એ લોકોને થોડુંક ડર તો રહે કે 4 વર્ષ પછી ફરીથી બંનેનું એક્સટેન્શન આપ્યું છે, કોઈ પણ રીતે ક્યાંક રહી જાય તો એમને ક્યાંક ફિનાન્શિયલી થોડું જોખમ ઊભું થઈ શકે એમની માટે. થઈ શકે, પણ એઝ આઈ સેડ કે તમે તમારું સ્ટડી જે છે પ્રોપરલી કર્યું હશે તો there is no way કે તમને કોઈ એક્સટેન્શન ના મળે અથવા તો ગવર્મેન્ટ વિઝા અપ્લાય ના કરે. એ પોસિબિલિટીઝ છે જ નહીં, કારણ કે આ તો વર્ષોથી અમે લોકો આ વસ્તુ જોતા આવ્યા છે અને બધી કન્ટ્રીમાં જોઈ છે. એઝ એવો કોઈ પ્રોબ્લેમ નથી આવતો. અને પ્લસ હું તમને બીજો પોઈન્ટ બી કહું, તમે ઇન્ડિયાના જેટલા બી સ્ટાર્ટઅપ્સ થયા છે ને સારા જી, આઈધર એ યુનિકોર્ન બન્યા છે કે એક લેવલ સુધી પહોંચ્યા છે કે મોટી કંપની બની ગયા છે, બેકગ્રાઉન્ડ જોઈ લેજો, બધા યુએસની સારી યુનિવર્સિટીમાંથી ભણેલા આવ્યા છે, એટલીસ્ટ 60 to 80% લોકો. એટલે ઇવન ઇફ દે આર કમિંગ બેક, ભણીને પાછા બી આવે છે તો એમનામાં એટલી કેપેસિટી હોય છે કે દે કેન ડુ બેટર. કારણ કે એ લોકો એક એક્સપોઝર, એક ઇન્ટરનેશનલ એક્સપોઝર લઈને આવે છે અને ત્યાંનું એજ્યુકેશન સિસ્ટમ બી ડેફિનેટલી સારી છે. એટલે પેલું કહેવાય છે ને, ભણેલું કોઈ દિવસ બાતલ જતું નથી. ઓકે. અંતિમ સવાલ રીતેશજી, અત્યારે સ્ટુડન્ટ્સને આપની સલાહ શું છે ત્યાં ઓલરેડી જે ભણી રહ્યા છે એ લોકોને અને જે લોકો હવે જવા માંગતા એવા લોકોને? ખૂબ જ ઝડપથી. તમે ને હું અથવા કોઈ બી માણસ, આપણે વાત કરીએ છીએ સ્ટુડન્ટ અથવા તો ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ, તો સ્ટુડન્ટ ઇઝ ધ પ્રાઇમરી થિંગ. તમે લોકો તમારો પ્રાઇમરી ગોલ સ્ટડી કરવા માટે જઈ રહ્યા છો તો એ ભૂલશો નહીં. જી, ઓન યોર પ્રાઇમરી ગોલ સ્ટડી. હા, તમારા ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પ્રમાણે તમે જે લીગલ વેમાં જોબ્સ થતી હોય કરો, એનો વાંધો નથી, એનાથી તમને એક્સપિરિયન્સ બી મળશે. પણ તમારો પ્રાઇમરી ગોલ જે છે સ્ટડી છે. નેટવર્કિંગ બહુ સારું કરો, અને નહીં ખાલી ગુજરાતી જોડે જ પણ બીજી કન્ટ્રીઝના અથવા તો લોકલ યુએસની પબ્લિક જે છે, સ્ટુડન્ટ્સ છે, તમારા પ્રોફેસર્સ છે, ટ્યુટર્સ છે, એ લોકો જોડે સારા ટર્મ્સ બનાવો. લિંક્ડઇન પર તમારી પ્રોફાઇલ સારી બનાવો. વર્ક ઓન પ્રોફાઇલ. ડેફિનેટલી તમારું કરિયર સારું થશે. જી, બિલકુલ. શ્વેતાજી, આપની શું એડવાઇસ છે? ખાસ કરીને આ નવો નિયમ આવી જશે તો એની માટે પહેલાથી જ એક્સટેન્શનને લઈને અને ખાસ કંઈક ગ્રીન કાર્ડને લઈને પણ કંઈક તમારે સ્ટુડન્ટ્સને સલાહ આપવી હોય, જે લોકો એ લાંબા ગાળાનું વિચારતા હોય, તો શું સલાહ છે? અત્યારે સૌથી પહેલા લીગલી શું કરી લેવું જોઈએ? સૌથી પહેલું, જ્યારે જો તમને ખબર જ છે કે તમારે આગળ જતા એક્સટેન્શન અપ્લાય કરવાનું થશે જ, તો સૌથી મોટી તૈયારી તમારા ડોક્યુમેન્ટ્સની રાખવી પડે. તમે અહીંથી જઈ રહ્યા છો ત્યારે તમારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ પૂરતા છે, પણ અમેરિકા પહોંચ્યા પછી તમારા બધા સબ્જેક્ટ, બધા સેમિસ્ટરની, બધા યર્સની માર્કશીટ્સ, તમારો અટેન્ડન્સનો રેકોર્ડ, તમે ત્યાં કોઈ ટ્રેનિંગ લઈ રહ્યા છો, તમને કોઈ co-curricular એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરીને જીતી રહ્યા છો, સર્ટિફિકેટ્સ લઈ રહ્યા છો. સો બેસિકલી બધા જ ડોક્યુમેન્ટ તમારે પ્રોપરલી પોતાની પાસે અરેન્જ કરીને રાખવા પડશે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, રેગ્યુલરલી પોતાની કોલેજમાં પૂરી અટેન્ડન્સ રાખો અને સારું રિઝલ્ટ લઈને આવો. જેવી રીતે કીધું એવી રીતના ઇન્ટેન્શન્સ તમારા ક્લિયર હોવા જોઈએ. સ્ટુડન્ટ વિઝા માટે જઈ રહ્યા છે તો સ્ટડી એ તમારો મેઇન પર્પઝ છે, તો સ્ટડી સિવાય અર્થોપાર્જન પાછળ પડશો નહીં. ફર્સ્ટ પ્રાયોરિટી સ્ટડીને જ રાખો. થર્ડ પોઈન્ટ, કોઈ પણ ગેરકાયદેસર કામકાજમાં મહેરબાની કરીને ઇન્વોલ્વ થશો નહીં. કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ હશે તો તમારું આખી પ્રોફાઇલ જે છે એ ઝીરો થઈ જશે. જી, બિલકુલ. એટલે ઇન્ડિયા કહી શકીએ છીએ કે હજી પણ અમેરિકા ભણવા માટે સુરક્ષિત છે ભારતીયો માટે. આ નવી વિઝા નીતિથી ક્યાંય કોઈ ડરવાની જરૂરિયાત નથી, જે લોકો પણ લીગલી ત્યાં ભણવા માંગતા હોય. સમય અહીંયા સમાપ્ત થાય છે. રીતેશજી, શ્વેતાજી, આપણે મારી સાથે ચર્ચામાં જોડાયા અને સાથે જ આને લઈને જે પણ કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સમાં થઈ રહ્યું હતું તે પણ દૂર કર્યું. તો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ટ્રમ્પનું જે માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યું છે, એકચ્યુઅલી ફર્સ્ટ નેશનની નીતિ પ્રમાણે એમણે જે કંઈ પણ કર્યું છે ત્યાં વધતા જે પણ ઇનલીગલ સ્ટેજ છે કે પછી ટંકી રૂટથી જે લોકો સ્ટુડન્ટ્સ ત્યાં જઈ રહ્યા છે એમાં ક્યાંક ઘટાડો થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલા જ માટે જે પણ લીગલી ભણવા માટે જતા વિદ્યાર્થીઓ છે તેમની માટે કોઈ ચિંતાની જરૂરિયાત નથી. તેમને માત્ર શું કરવું છે, એક્સટેન્શન માટે કેવી રીતે તૈયાર રહેવું છે, તેના વિશે પણ આપને જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.